નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધોલેરામાં ભારતનો પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ બનવાનો છે। એ બનાવવાનું છે ટાટા ગ્રુપ અને આ પ્લાન્ટની અંદર ટાટા ગ્રુપ 27,000 કરોડ રૂપિયાનું રોકાણ કરવાનું છે। તો આના વિશે આપણે ડિટેલમાં માહિતી જોઈએ। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે પ્રધાનમંત્રીએ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે। પહેલો કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ ટાટા અને પાવર ચીપ તાઇવાન દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેનો પ્લાન્ટ આપણા ધોલેરામાં લાગવાનું છે। આના વિશે આપણે વધારે માહિતી જોઈએ। કેબિનેટે 1.26 લાખ કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ પર 3 સેમિકન્ડક્ટર પ્લાન્ટ લગાવવાની મંજૂરી આપી દીધી છે, જેમાં 2 ગુજરાતમાં અને 1 આસામમાં લગાવવામાં આવશે। ટાટા ઇલેક્ટ્રોનિક્સ અને તાઇવાનના પાવર ચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પોરેશન દ્વારા ગુજરાતમાં ધોલેરામાં 91,000 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચ પર પહેલો સેમિકન્ડક્ટર ફેબ સામેલ છે। આઈટી મિનિસ્ટર અશ્વિની વૈષ્ણવે કહ્યું કે ટાટા જેવી પ્રતિ મહિને 50,000 વેફર્સની ક્ષમતા સાથે ધોલેરામાં ભારતનો પહેલો સેમિકન્ડક્ટર ફેબ બનાવશે। ચીપ ફેબ યોજનાથી 26,000 લોકોને ડાયરેક્ટ રોજગાર મળશે અને લગભગ 1 લાખ લોકોને ઇનડાયરેક્ટ રૂપથી રોજગાર મળશે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આજે પ્રધાનમંત્રીએ દેશમાં સેમિકન્ડક્ટર ફેબ સ્થાપિત કરવાનો નિર્ણય લીધો છે। પહેલો કોમર્શિયલ સેમિકન્ડક્ટર ફેબ ટાટા અને પાવર ચિપ તાઇવાન દ્વારા સ્થાપિત કરવામાં આવશે, જેનો પ્લાન્ટ ધોલેરામાં લાગવાનું છે। પછી વાત કરીએ કે જલ્દી જ ભૂમિપૂજન પણ થવાનું છે। કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે વહેલી તકે તેનું ભૂમિપૂજન કરવામાં આવશે। આગામી 100 દિવસોની અંદર 3 યુનિયનનું નિર્માણ શરૂ થઈ જશે। પ્રતિ મહિને 50,000 વેફર્સનું નિર્માણ કરવામાં આવશે। એક વેફરની અંદર 5,000 ચિપ હશે। આ પ્લાન્ટ દ્વારા વાર્ષિક 300 કરોડ રૂપિયાની ચિપનું નિર્માણ કરવામાં આવશે। આસામમાં પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ વૈષ્ણવે કહ્યું કે ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ આસામમાં મોરીગાંવમાં 27,000 કરોડના રોકાણ પર સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપશે। આ યુનિટની સ્થાપના 27,000 કરોડના રોકાણ સાથે કરવામાં આવશે। આ પ્લાન્ટમાં દરરોજ 48 મિલિયન ચિપ્સ બનાવવામાં આવશે। તેમાં ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઈલ ફોન આવરી લેવામાં આવશે। એટલે બધી જ પ્રકારની ઇલેક્ટ્રોનિક આઇટમ માટે ચિપ બનાવવામાં આવશે। પછી વાત કરીએ કે ગુજરાતના સાણંદમાં પણ સેમિકન્ડક્ટર ફેસિલિટી નાખવામાં આવશે। તો આ ઉપરાંત ત્રીજી પાવર અને જાપાનની રેનેસા ગુજરાતના સાણંદમાં 7,600 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે પ્રતિદિન 15 મિલિયન ચિપનું ઉત્પાદન કરતો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપિત કરશે। રેનેસા એક લીડિંગ સેમિકન્ડક્ટર કંપની છે જે ચિપ્સ પર ફોકસ છે। તે આગામી 12 સેમિકન્ડક્ટર ફેસિલિટી ઓપરેટ કરે છે અને તે માઇક્રોકન્ટ્રોલર, એનાલોગ, પાવર અને સિસ્ટમ ઓન ચિપ ઉત્પાદનમાં એક મોટો પ્લેયર છે। આ પ્લાન્ટ અમેરિકા સ્થિત મેમોરી ચિપ મેકર માઇક્રોન દ્વારા સ્થાપિત કરવામાં આવી રહેલા છે। 22,516 કરોડ રૂપિયાના ચિપ એસેમ્બલી પ્લાન્ટથી વધારે છે। વૈષ્ણવે કહ્યું કે આજની 3 જાહેરાતો અને ગયા 1 વર્ષમાં માઇક્રોન સહિત હજુ સુધી સ્વીકૃત બધા 4 ચિપ પ્લાન્ટથી 59,000 કરોડ રૂપિયાની સબસિડી ખર્ચ થશે। મિત્રો, આ વિડીયોમાં વાત કરી આપણે ધોલેરામાં જે પહેલો સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થપાવવા જઈ રહ્યો છે એના વિશે, જે ટાટા ગ્રુપ પણ એમાં સામેલ રહેવાનું છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં। ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો, વિડીયોમાં પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેરબજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી પર દબાવી દેજો।